યજ્ઞના ઘણા બધા ફાયદાઓ છે. ગીતાજીમાં ભગવાને કીધું ને કે અન્નાદ ભવંતિ ભૂતાની પાર્જન્યાદન સંભવમ યજ્ઞાદ ભવંતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. જીવની ઉત્પત્તિ અન્નમાંથી થાય છે, એ અન્ન વરસાદથી થાય છે, એ વરસાદ યજ્ઞથી થાય છે, અને યજ્ઞ આપણા કરેલા સત્કર્મોથી થાય છે. બધું જ યજ્ઞને આધીન છે. જવ, તલ અને ઘી મિશ્રિત કરીને જે આપણે હોમીએ છીએ ને યજ્ઞની અંદર, 1 ગ્રામથી 1 ટન ઓક્સિજન ઉત્પન્ન થાય. કેટલું? 1 ગ્રામમાંથી 1 ટન ઓક્સિજન ઉત્પન્ન થાય. લગભગ આ મુર્ગી મુર્દાની અંદર 3-4 ગ્રામ જેટલું આવી જાય તો એ કેટલું ઓક્સિજન ઉત્પન્ન થાય. પણ આ મફતમાં બધું દઈ દે છે ને એની કદર નથી. બધું આપણે મફતમાં મળી ગયું એની કદર નથી. હમણાં કોરોના આવ્યો ને ત્યારે ઓક્સિજનમાં કેવા બધા ફાંફા મારતા હતા ને, ત્યારે કિંમત સમજાણી કે ઓક્સિજનના શું ભાવ છે. ગમે તેટલા રૂપિયા થાય ઓક્સિજનનો બાટલો આપો, આપણે બધા કહેતા ને. પણ યજ્ઞ કરવાથી આટલું બધું ઓક્સિજન ઉત્પન્ન થાય. વિચાર કરો, 1 ગ્રામ જવ તલગી હોમવાથી 1 ટન ઓક્સિજન ઉત્પન્ન થાય. 1 ટન કેને કહેવાય? એટલું ઓક્સિજન ઉત્પન્ન થાય છે યજ્ઞ દ્વારા. અગ્નિમાં વિધિપૂર્વક હોમેલું સૂર્યને મળે છે, સૂર્યથી વરસાદ થાય છે, વરસાદથી અન્ન અને અન્નથી પ્રજાની ઉત્પત્તિ થાય છે. હોમેલું અને દાન આપેલું ક્યાં જતું નથી. ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હોમેલું અને દાન આપેલું ક્યાં જતું નથી. આમ યજ્ઞ કરવાના ઘણા બધા ફાયદાઓ છે.